હલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. શું તમને પણ પાત્રા ખાવા ગમે છે, પણ તેના પાન એક એક કરીને ગોઠવવા, લોટ લગાવવો અને બીડા વાળવા એ બહુ કંટાળાજનક અને અઘરું કામ લાગે છે ને? તો હવે ચિંતા છોડો, કારણ કે આજે જાયકા બાય ખુશ્બુમાં આપણે બનાવીશું પરંપરાગત ગુજરાતી પાત્રા, એ પણ પાન વાળવાની કે બીડા વાળવાની કોઈ જ ઝંઝટ વગર. હા, આજે હું તમારી સાથે એક નવી અનોખી અને સિક્રેટ ટ્રીક શેર કરવાની છું, જેનાથી તમારા પાત્રા મિનિટોમાં બનીને તૈયાર થઈ જશે અને સ્વાદમાં એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનશે કે મોઢામાં મૂકતા જ ઓગળી જશે. રસોઈમાં જે બિગિનર્સ છે એ પણ આ રીત જોઈને કહેશે કે આટલી સહેલી રીત પહેલાં કેમ ન ખબર પડી. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. આ પાત્રા એકવાર બનાવશો, ફરીથી વારે વારે બનાવીને તૈયાર કરશો. તો હવે પાનને ધોઈ સાફ કરી લીધા છે અને કોરા એકદમ કરીને તૈયાર કરી લીધા છે. હવે આની પાછળ જે મોટી અને જાડી ડાળીઓ હોય તેને આપણે નસોને કાપી લેવાની છે. તો જે મોટી મોટી હોય તેને જ કાઢી નીકાળવાની છે. નાની એકદમ કૂણી હોય તેને નીકાળવાની નથી. તો મેં અત્યારે કાતર લઈને નીકાળ્યું છે. આપણે આ બીડા વાળવાની જરૂર નથી, એટલે પાન થોડું કપાઈ જશે તો પણ તેની ટેન્શન નથી. તો હવે આવી રીતે બધી જ ડાળીને આપણે નીકાળીને પાનને તૈયાર કરી લેવાના છે. પછી આપણે આગળની પ્રોસેસ જોઈએ કે તેમાં શું કરવાનું છે. આજની આ રેસીપી જોઈને મને કોમેન્ટ ચોક્કસથી કરજો કે તમને આજની આ રેસીપી અને મારી આ નવી ટ્રીક તમને કેવી લાગી. અને અમુક મારી જે રેસીપી છે એમાં પણ મારી અલગ અલગ ટ્રીક છે, એ પણ તમને કેવી લાગી છે તે મને ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો. તો હવે આપણે આવી બધી જ નસોને નીકાળીને પાનને તૈયાર કરી લઈશું. તો અત્યારે મેં વજનમાં 250 ગ્રામ જેટલા પાન લઈને તૈયાર કર્યા છે. તો હવે આપણી બધી જ નસ કપાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આ પાનને આપણે એકદમ ઝીણા ઝીણા કાપી લેવાના છે. તો 2 થી 3 પાન આવી રીતે લઈ લઈશું અને પછી તેના ગોળ રોલ વાળી લઈશું અને પાનને એકદમ ઝીણા ઝીણા પતલા કાપીને તૈયાર કરી લઈશું. તમે તમારી રીતે ઝીણા કાપીને તૈયાર કરી શકો છો. અત્યારે તમે મારી સાઈઝ જોઈ શકો છો, મેં કેટલા ઝીણા કાપીને તૈયાર કર્યા છે. તો હવે પાન કપાઈને તૈયાર છે, તેને આપણે સાઈડમાં મૂકી દઈશું. અને હવે અહીંયા મેં 2 કપ ચણાનો લોટ ચાળીને લીધેલો છે. તમારે ચાળીને લેવો જરૂરી છે. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. પછી તેમાં પિંચ જેટલી હિંગ લઈશું. 2 ચમચી ધાણા જીરું પાવડર લઈ લઈશું અને સાથે 2 ચમચી લાલ મરચું પાવડર લઈશું. તમે તમારી તીખાશ પ્રમાણે મરચું લઈ શકો છો. હવે તેમાં અડધી ચમચી હળદર એડ કરીશું અને 2 લીંબુનો રસ લઈશું. જો ખાટા મીઠા પાત્રા હશે તો ખૂબ જ ટેસ્ટી લાગશે. અને 2 ચમચી ગોળનો પાવડર લઈશું. પછી તમારે ટેસ્ટ કરી લેવાના, તમે તમારી મીઠાશ પ્રમાણે ગોળ એડ કરી શકો છો. 1 ચમચી મરી પાવડર એડ કરીશું અને 1 ચમચી અજમો હાથમાં મસળીને એડ કરી લઈશું. હવે બધું જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. પહેલાં કોરી વસ્તુ બધી મિક્સ કરશું અને પછી તેમાં ધીરે ધીરે થોડું પાણી એડ કરતા જઈશું અને લોટને આપણે બનાવી લઈશું. તો પહેલાં કોરી વસ્તુ બધી જ મિક્સ થઈ ગઈ છે. હવે ધીરે ધીરે પાણી એડ કરતા જઈશું અને લોટ મિક્સ કરતા જઈશું. ચણાના લોટમાં એકસાથે પાણી નાખવું નહીં. જો તમે એકસાથે બધું જ પાણી નાખી દેશો તો તેમાં ગાંઠા પડી જશે અને પછી તેને છૂટા પાડવા ફાવશે નહીં. તો ધીરે ધીરે પાણી એડ કરતા જઈશું અને બેટર બનાવતા જઈશું. તો આપણું સરસ એવું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. હવે બેટરને 2 મિનિટ માટે ફેંટી લઈશું, જેથી તેમાં થોડી એર ભરાશે તો આપણા પાત્રા ખૂબ સરસ બનીને તૈયાર થશે. તો બેટર તમે જોઈ શકો છો કે કેવું રાખવું. હવે આપણે જે પાન સુધારીને રાખ્યા હતા તેને લોટમાં એડ કરી દઈશું અને બધું જ સરસ એવું મિક્સ કરી લઈશું. તો એકદમ ફટાફટ બની જાય એવા પાત્રા આપણા તૈયાર થઈ જશે. તમને અત્યાર સુધીની પ્રોસેસમાં કોઈ તમને ઝંઝટ લાગી તો આવી રીતે પાનને એડ કરી પછી બધું જ સરસ એવું મિક્સ કરી લેવાનું છે. હવે આપણે એક નવી ટ્રીકથી બીડા નથી જ વાળ્યા તો પણ એક સરસ એવા રોલ બની જાય એવી રીતે આપણે બનાવવાના છે. તો 2 ગ્લાસ લઈ લઈશું અને ગ્લાસને આપણે તેલથી ગ્રીસ કરી લેવાના છે. તો આપણે બીડા તો વાળ્યા નથી, પણ તો પણ બીડા વાળ્યા હોય તેવા રોલ બનીને તૈયાર થશે. તો નવી ટ્રીક એ હતી કે આપણે આ બેટરને ગ્લાસમાં નાખી અને પછી પાત્રા બનાવવાના છે. તો ગ્લાસને સરસ એવા ગ્રીસ કરી લીધા છે. તો તૈયાર થઈ ગયા છે. હવે તેમાં આપણે જે બેટર બનાવીને રાખ્યું છે
તે થોડું થોડું કરીને એડ કરવાનું છે. તે પહેલાં આપણે બેટર લઈ લઈશું અને બેટરમાં અડધી ચમચી ઈનો નાખીશું અને ઈનોની ઉપર થોડું પાણી નાખી અને ઈનોને એક્ટિવેટ કરી લઈશું. આમાં સોડા નાખવાના નથી. જો તમે સોડા નાખશો તો તેમાં લાલ સ્પોટ આવી જશે. તો બને ત્યાં સુધી ઈનોનો ઉપયોગ કરજો. હવે બધું જ સરસ મિક્સ કરી લઈશું અને ગ્રીસ કરેલા આપણા ગ્લાસની અંદર આ બેટરને ભરીશું. તો લાગીને એકદમ નવી ટ્રીક. તો હવે બધા જ બેટરને આપણે ગ્લાસમાં ભરી લઈશું. તમે થોડું થોડું પણ ભરી શકો છો, પણ અત્યારે મેં ફૂલ ભરીને તૈયાર કર્યું છે જેથી આપણા રોલ ખૂબ સરસ એવા દેખાય. તો આપણા ગ્લાસ ભરાઈને તૈયાર છે. હવે તેને આપણે ઢોકળિયામાં બાફવા માટે મૂકી દઈશું. તો મેં પહેલાંથી જ ઢોકળિયું ગરમ કરવા મૂકી દીધું હતું. પાણી સરસ એવું ગરમ થઈ ગયું છે. તો આપણા બંને ગ્લાસને અંદર મૂકી દઈશું અને ઢાંકી અને 10થી 15 મિનિટ માટે હાઈ ફ્લેમ પર બફાવા દઈશું. એકદમ નવી ટ્રીક, એકદમ ઇઝી રીતે બની જતા આ પાત્રાને તમે ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. 15 મિનિટ પછી આપણે ખોલીને એકવાર ચેક કરી લઈશું. વાહ, આપણા પાત્રા તો ખૂબ જ સરસ એવા તૈયાર થઈ ગયા છે. હવે તેમાં આપણે એક સ્ટીક નાખીને ચેક કરી લઈશું. તો આપણા પાત્રા બનીને તૈયાર થઈ ગયા છે. હવે તેને આપણે નીકાળી લેવાના છે અને એકદમ ઠંડા થવા દેવાના છે, પછી જ તેને નીકાળવાના છે. જો તમે ગરમ ગરમ નીકાળશો તો તમારા આખા રોલ નહીં નીકળે. તો ગ્લાસને આપણે ઠંડા થવા માટે 10થી 15 મિનિટ માટે મૂકી દઈશું. થોડું બેટર વધેલું હતું તો મેં એક ડીશમાં તેને નીકાળી અને તેના પણ પાત્રા બનાવી લીધા છે. ફ્રેન્ડ્સ, આ પાત્રાથી મેં તુરિયા અને પાત્રાનું શાક સરસ એવું બનાવ્યું છે. તેની હું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તમે ત્યાં જઈને જોઈ લેજો. તે શાક તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને હવે તમે આપણા રોલ પણ જોઈ લો. ખૂબ સરસ ઠંડા થયા બાદ સરસ એવા આખા રોલ નીકળીને તૈયાર છે. રોલમાં સરસ જાળી પણ પડી ગઈ છે અને રોલ એકદમ જોતાની સાથે જ કટ કરી વઘાર કરીને ખાવાની ઈચ્છા થઈ જાય એવા બની ગયા છે. તો હવે આ રોલને આપણે લઈ લઈશું અને તેને કટ કરીશું. તો અત્યારે મેં એકદમ પતલા પતલા એવા રોલના પીસ કરી લીધા છે. તમે પીસ સાથે જ જોઈ શકો છો કે આપણા પાત્રા કેવા બન્યા છે. તો ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે કોમેન્ટ કરતા રહેજો. તો મને પણ ખબર પડે કે મારી રેસીપી તમને લોકોને કેવી લાગે છે. તો આપણા રોલ તમે જોઈ શકો છો. એવી જ રીતે મેં બધા જ રોલને કટ કરીને તૈયાર કરી લીધા છે. આને વઘાર્યા વગર તમે એમ જ ફ્રીજમાં ડબ્બામાં અઠવાડિયા સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને જ્યારે તમારે ખાવા હોય ત્યારે તમે વઘારીને ખાઈ શકો છો. તો હવે આપણે વઘાર કરીશું. તો એક પેન લઈ લઈશું અને પેનને હવે ગેસ પર રાખી અને તેમાં આપણે 2 ચમચી તેલ એડ કરીશું. હવે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ એડ કરીશું અને રાઈ સરસ એવી તતડી જાય પછી તેમાં 2 નંગ ઝીણા કટ કરેલા મરચાં અને 4થી 5 પાન લીમડાના એડ કરીશું. હવે તેને થોડીવાર સાંતળી લઈશું. મરચાં સરસ એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી સાંતળીશું. હવે સરસ મરચાં થોડા એવા ક્રિસ્પી થઈ ગયા છે. તો તેમાં આપણે હવે તલ એડ કરીશું. તો તલ અત્યારે મેં 1 ચમચી તલ લીધેલા છે. તલને સરસ એવા સંતળાવા દઈશું અને પછી તેમાં આપણે જે પાત્રા બનાવીને તૈયાર રાખ્યા છે તે પાત્રાને એડ કરી લઈશું. એકવાર કોમેન્ટ ફ્રેન્ડ્સ જરૂરથી કરજો કે આ રેસીપી આજે તમને કેવી લાગી. તો મને આગળ તમને આવી કોઈ નવી રેસીપી શીખવાડવી હોય તો મને શીખવાડવાની ઈચ્છા થાય. એટલા માટે મને કોમેન્ટ જરૂરથી કરતા રહો. તો સરસ એવા બધા જ પાત્રા આપણે તેમાં એડ કરી લીધા છે અને હવે તેને મિક્સ કરી લઈશું. આ પાત્રાને ચા સાથે કે મીઠી ચટણી સાથે ખૂબ સરસ એવા લાગે છે. જો તમને મીઠાશ ગમતી હોય તો આમાં તમારે મીઠી ચટણી એડ કરવાની અને પછી પાત્રાને મિક્સ કરી લેવાના. તો થોડા પાત્રા રસાવાળા પણ બની જશે. જો તમારે રસાવાળા પાત્રા શીખવા હોય તો મને કોમેન્ટ જરૂરથી કરજો. હું તમને તે શીખવાડવાની કોશિશ કરીશ. હવે બધા જ પાત્રા મિક્સ થઈ ગયા છે. ફરીથી આપણે પેનને ઉપર નીચે કરીને તેને ફરીથી હલાવી લઈશું જેથી કોઈ જગ્યાએ વઘારનો કોટ ના થયો હોય તો પણ તે થઈ જાય. તો હવે ગેસ આપણે બંધ કરી લઈશું અને આપણા પાત્રાને સર્વ કરી લઈશું. જોતાની સાથે જ ખાવાની મન થઈ જાય એવા પાત્રા બનીને તૈયાર છે. તો બીડા વાળવાની કોઈ જ માથાકૂટ વગર એકદમ નવી અને સહેલી ટ્રીકથી આપણા સુપર સોફ્ટ અને મસાલેદાર પાત્રા બનીને બિલકુલ તૈયાર છે. આ ચોમાસાની સિઝનમાં ગરમા ગરમ ચા અને આ પાત્રા ખાવાની મજા જ કંઈક અલગ છે.
તો તમને આ નવી ટ્રીક અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આવી જ અવનવી અને ટેસ્ટી રેસીપી જોવા માટે જાયકા બાય ખુશ્બુને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. હજી સુધી તમે મારી ચેનલને